તે શું સંકેતો આજે ધ્યાન પર રાખીશું? બિલકુલ યસ. સૌથી પહેલાં તો ગુડ મોર્નિંગ. તમે જુઓ તો જે રીતે આપણને માર્કેટમાં સરસ મોમેન્ટમ પોઝિટિવ સાઈડ આપણને જોવા મળી રહ્યું છે, અને હવે જ્યારે બાકીના માર્કેટ જ્યારે તેજી કરતાં જ્યારે આપણે પેઇનમાં હતા, હવે ત્યાં તમે જો પેઇન છે ને આપણે ત્યાં હવે સરસ મજબૂતી જોવા મળી રહી છે, તો સ્વાભાવિક છે કે વ્યૂ પોઝિટિવ છે. પરંતુ કયા લેવલ છે ઇમ્પોર્ટન્ટ એ આપણે વાત કરી લઈએ. નિફ્ટીની વાત કરીએ, કારણ કે આજે એક્સપાયરી છે, તો એક્સપાયરીમાં તમે જો ડેઇલી ચાર્ટ ઉપર જે સેટઅપ આપણને જોવા મળી રહ્યું છે, ગઈકાલે આપણે જુઓ તો જે કેન્ડલ આપણને જોવા મળી હતી બહુ બેસ્ટ ફોર્મેશન હતું, કારણ કે આ શુક્રવારની ગેપ અપ ઓપનિંગ વાળી જે નેગેટિવ એટલે કે બેરીઝ પ્રોફિટ બુકિંગ વાળી જે કેન્ડલ હતી એનું તમે ક્રોસ ઓવર કર્યું, એ માર્કેટમાં એક મોમેન્ટમ સરસ પોઝિટિવ જોવા મળી શકે છે. હવે આપણે વાત કરતા હતા પહેલાં પણ કે અગર જો 24,200ની ઉપર આપણે ટકશે તો 24,500 સુધીના લેવલ જોવા મળશે, જે ફાઇનલી આજે જોવા મળવાનું છે, કારણ કે આજે આપણું ક્લોઝિંગ કેટલું છે 24,430, રાઈટ. તો આપણે એક વખત લખી દઈએ 24,430 આ હતું ક્લોઝિંગ. હવે 60-70 પણ મજબૂતી ઓપનિંગ બતાવે છે, એ પ્રમાણે થયું તો 24,500 આપણે જે વાત કરતા એ લેવલ આવી જશે. પરંતુ હવે જે 24,500 વાળું જે એરિયા છે ને, ત્યાં થોડુંક આજે છે ને આપણે ઓપનિંગ બાદ વેઇટ કરીશું, ઉતાવળ નહીં કરીએ. હું કેમ એવું કહું છું, કારણ કે તમે જુઓ તો નિફ્ટીમાં જે વન વે તેજી આવી છે ને, તો હવે જે પીસીઆર રેશિયો જે છે એ ડેઇલી ચાર્ટમાં ખાસ કરીને તમે જોવા મળશે થોડુંક ઓવરબોર્ડ થઈ ગયું છે. અને આજે છે નિફ્ટીની એક્સપાયરી, એટલે સ્વાભાવિક છે કે ઓલરેડી જે કોલ રાઇટર્સ જે હેવી ઊભા છે 24,500 ઉપર, એ પોતાની પોઝિશનમાં થોડું કહેવાય ને કે ફેરફાર કરશે, તો મોમેન્ટમ બંને તરફી જોવા મળી શકે. હું એવું નહીં કહેતો કે નેગેટિવ ટ્રેન્ડ છે, માર્કેટમાં ટ્રેન્ડ હજુ પણ બાય ઓન ડિપ્સનો જ છે, વ્યૂ પોઝિટિવ છે. પરંતુ હજી કહેવાય ને 24,500 આ લેવલ છે ને ઓપનિંગ બાદ કેટલું ટકે છે, કેટલો કોન્ફિડન્સ આપે છે ને, ત્યાં એક વખત વેઇટ કરી લઈશું. અગર જો કોન્ફિડન્સ આપે છે એની ઉપર ટકે છે ને, તો 24,600ના પણ લેવલ આજે આપણને પોસિબલ જોવા મળી શકે છે. પરંતુ એના માટે શું કીધું, 24,500 ઉપર થોડીક રાહ જોઈશું, ત્યાં કન્ફર્મેશન મળે, લાગે છે કોન્ફિડન્સ છે, ત્યાં પુટ રાઇડર્સની નવી એન્ટ્રી થાય છે, તો પછી મોમેન્ટમ આપણને પોઝિટિવ સાઇડ જોવા મળી શકે. અગર માની લો કે 24,500ની ત્યાંથી આપણને થોડું પ્રોફિટ બુકિંગ અગર આવે છે ઓપનિંગ બાદ, તો નીચેની તરફ આપણે 24,378 એટલે કે લાસ્ટ અઠવાડિયાનો હાઈ હતો, એને આપણે સપોર્ટ તરીકે લઈ ચાલીશું. અને સેકન્ડ સપોર્ટ તમારો આવશે તો એ છે 24,300નો આવશે. સો ક્લિયર, પહેલાં તમારો આવશે સપોર્ટ 24,378 અને એના બાદ 24,300, આ બે સપોર્ટ ધ્યાન પર રાખીશું. અને ઓવરઓલ જે સપોર્ટ છે એ આ આખા અઠવાડિયા માટે પણ મેં તમને કીધું, એ હવે તમારો શિફ્ટ થઈ ગયો છે 24,200. લાસ્ટ વીક 24,000 હતો, હવે 24,200 આવી ગયો. સો ઓવરઓલ તમારો મેઇન લોંગ ટર્મ કહેવાય ને કે થોડું આખા અઠવાડિયાના પર્પસથી જો સપોર્ટ હોય 24,200 છે, આજના દિવસ માટે તમે જુઓ 24,378, 24,300 અગર ઘટાડો આવે છે તો આ એરિયા છે કે જ્યાં એક કહેવાય ને યુટર્ન પણ જોવા મળી શકે છે. સો ક્લિયર, અગર તેજી આવે છે તો તેજીમાં 24,500 એ બહુ મેઇન ક્રુશિયલ લેવલ છે, મેક ઓર બ્રેક લેવલ છે, એની ઉપર ટકે છે તો 24,600. અગર નથી ટકતું તો એક વખત નીચે આપણને 24,378, 24,300 તરફ પણ આવી શકે છે. તો આ રેન્જ છે જેને આપણે ફોલો કરીશું, પરંતુ વ્યૂ આપણે બાયોન ટિપ્સનો જ રાખીશું. બીજી તરફ જો વાત કરીએ તો 15 મિનિટ તમે નજર કરો તો જે રીતે મોમેન્ટમ અહીંયા પણ આપણને જોવા મળ્યું છે, એ પણ તમે જુઓ તો અહીંયા જે સતત આ એક રેન્જમાં ચાલી રહ્યો હતો, ફાઇનલી તમે આ ગેપ અપ ઓપનિંગ બાદ તમે જુઓ તો ફર્ધર અપસાઇડ બતાવી રહ્યું છે. એટલે 15 મિનિટમાં તો તમે જોશો ને તો આપણને જે ટ્રેન્ડ જે છે એ સતત પોઝિટિવ સાઈડ જ ચાલી રહ્યો છે. એટલે સ્વાભાવિક છે કે જ્યાં સુધી આ તમે આની નીચે ના જાઓ ત્યાં સુધી કોઈ ચિંતાનો વિષય નથી. સો અહીંયા સ્વાભાવિક છે કે એટલું હાલ આપણને નિફ્ટીમાં અગર જે કન્સર્ન છે ને, જે ખાલી એક જ વસ્તુની છે કે ઓવરબોટ પીસીઆર રેશિયો આપણને જોવા મળી રહ્યો છે. હવે ઓપન ઇન્ટરેસ્ટ નજર કરીએ, આજે એક્સપાયરી છે તો અહીંયા પણ આપણને ખ્યાલ છે કે મોટી વોલેટિલિટી આપણને જોવા મળવાની છે. તો ઓપન ઇન્ટરેસ્ટ આપણે નજર કરીએ નિફ્ટીનો ઓવાઈ ડેટા, તેમાં આપણને જોવા મળશે. પહેલાં તો સારી વસ્તુ એ છે કે કોલ રાઇડર્સ તમે જો છેલ્લા 2 ટ્રેડિંગ સેશનથી એક આપણને કોન્ફિડન્સ સરસ તેઓ ખોઈ રહ્યા છે. કોલ રાઇડર્સનું જવું એટલે મારે સ્વાભાવિક છે કે પુટ રાઇડર્સનું એક કોન્ફિડન્સ બિલ્ડઅપ થવું. ગઈકાલે તમે જુઓ તો સૌથી હાઈએસ્ટ 24,400 ઉપર આપણને 1.5 કરોડ છે, નવું એડિશન જ 1.25 કરોડ થયું છે, જે કોન્ફિડન્સ બતાવે. સો ઓપનિંગ બાદ 24,400 તો એક મેઇન સપોર્ટ તરીકે રહેશે, પરંતુ મેઇન અવરોધ પણ 24,500 રહેશે. મેં તમને કીધું ને ઓલરેડી કે હાઈએસ્ટ કોલ રાઇડર્સ ઓલમોસ્ટ 1.5 કરોડ છે. સારી વસ્તુ એ છે કે નવું એડિશન નથી થયું ગઈકાલે, પરંતુ ઓલરેડી 1.5 કરોડ ઊભાનું ઊભા જ છે, ત્યાં પોતાની પોઝિશન તેઓ સ્ક્વેર ઓફ નથી કરી. સો આજે ઓપનિંગ બાદ ઇન્ટરેસ્ટિંગ રહેશે જોવાનું કે 24,500 ઉપર અગર માર્કેટ જાય છે તો તેઓ હાર માને છે કે નહીં, નવા પુટ રાઇડર્સ આવે છે કે નહીં. અગર જો થાય છે તો 24,600 સ્વાભાવિક છે કે વેલકમ જ છે, પરંતુ જો અહીંયા સ્વાભાવિક છે કે ત્યાં અટકે છે ગાડી, તો પછી એવા ટાઈમમાં આપણે 24,400 ને એક સપોર્ટ ઝોન તરીકે આપણે જોવું પડશે. વાત કરીએ બેંક નિફ્ટી. બેંક નિફ્ટી તમે જો તો અહીંયા પણ જે રીતે આપણને મોમેન્ટમ જોવા મળ્યું છે એક રેન્જમાં હતું, પરંતુ ગઈકાલે બેસ્ટ વસ્તુ એ છે કે તમે 58,300 બહુ ઇમ્પોર્ટન્ટ એરિયા હતો ને, એક ડેલી ચાર્ટ આપણે લઈને આવી સ્ક્રીન ઉપર બેંક નિફ્ટીનો, એમાં તમે નજર કરો તો ગઈકાલનું આપણું ક્લોઝિંગ લઈશું 58,251, 58,300 બહુ ઇમ્પોર્ટન્ટ એરિયા છે. હવે આની ઉપર જો આજે ઓપનિંગ બાદ જો તમે ટકો છો ને તો એ મોમેન્ટમ આપણને 58,500 એ બાદ 58,700ના પણ લેવલ જોવા મળી શકે, કારણ કે ઓલરેડી HDFC બેંક છે, ICICI બેંક ગઈકાલે સરસ મોમેન્ટમમાં હતું. જો
આજે પણ HDFC બેંક સપોર્ટમાં આવે છે તો પછી સ્વાભાવિક છે કે 58,700ના લેવલ છે એ આપણને પોસિબલ જોવા મળી શકે છે. પરંતુ જો નીચેની તરફ માની લો કે 58,300ની ઉપર આજે ઓપનિંગ બાદ ટકવામાં થોડી મુશ્કેલ થાય છે, વારેમાં નીચે આવે છે, તેવા ટાઈમ આપણે 58,000 તમારો પહેલો સપોર્ટ છે અને સેકન્ડ સપોર્ટ તમારો આવશે 10 ડેમાં 57,800. સો બેંક નિફ્ટીમાં બે સપોર્ટ લઈને ચાલીશું, 58,000 અને 57,800. 58,300 તમારું મેક ઓફ બ્રેક લેવલ છે, ઉપર ટકીએ છે તો 58,500 આવશે, પછી 58,700 આવશે અને એની ઉપર આપણને 59,000ના લેવલ પણ આપણને એક પોસિબલ જોવા મળી શકે છે. ક્લિયર? આવો હવે વાત કરી લઈએ 15 મિનિટ. 15 મિનિટમાં અહીંયા પણ તમને વિઝિબિલિટી જે છે એ સ્વાભાવિક છે કે સારું અપ ટ્રેન્ડ આપણને જોવા મળી રહ્યો છે. અહીંયા તમને આ એક લેવલ કોમન છે. તમે જો અહીંયા પણ રિજેક્શન એરિયા તો તમારો 58,400 આજુબાજુ હતો. ગઈકાલે પણ તમે જો 58,400 500 વચ્ચે ગયા, ત્યાંથી થોડા નીચે આવ્યા હતા. અહીંયા તમે જુઓ તો આ એરિયા છે વારંવાર આ 29 તારીખનું પણ ડેટા તમે જુઓ ત્યાંથી તમે નીચે આવ્યા હતા. એટલા માટે હવે આ એરિયા ઇમ્પોર્ટન્ટ છે કે ગઈકાલનો હાઈ આજે ક્રોસ થવો જરૂરી છે. અગર જો ગઈકાલનો હાઈ અગર માની લો કે ઓપનિંગમાં થઈ છે કાં તો પછી ઓપનિંગ થયા બાદ થઈએ છે તો એની ઉપર ટકવું જરૂરી છે. અગર ગઈકાલના હાઈની ઉપર માર્કેટ બેંક નિફ્ટી ખાસ કરીને જો અહીંયા 20-30 મિનિટ ટકે છે ને તો મોમેન્ટમ 58,700 59,000 પણ જોવા મળી શકે છે. તો વ્યૂ હાલ સ્વાભાવિક છે કે બેંક નિફ્ટી છે કે જે પોઝિટિવ સાઈડ રાખીશું અન્ટિલ કે જ્યાં સુધી 58,000 અને 57,800 આ બે લેવલ ના બ્રેક થાય ત્યાં સુધી. ઓપન ઇન્ટરેસ્ટ એક ક્વિકલી નજર કરીએ તો ત્યાં તમે નજર કરો આપણને જોવા મળશે 58,000. બહુ સરસ ફાઇટ છે અને એમાં બેસ્ટ વસ્તુ મને એ ગમી રહ્યું છે કે કોલ રાઇડર્સ છેલ્લા 2 ટ્રેડિંગ સેશનથી કોન્ફિડન્સ તેમનો ખોઈ રહ્યા છે. ગઈકાલે 1.5 લાખ તમે જો પોતાની પોઝિશન સ્ક્વેર ઓફ થઈ છે. હવે નવું એડિશનમાં તમે જુઓ તો હવે કોલ રાઇડર્સ કરતાં પુટ રાઇડર્સ સ્લાઇટલી અપ થઈ ગયું છે. સો મોમેન્ટમ અહીંયા એક સપોર્ટ તરીકે જોવા મળી રહ્યું છે. બસ હવે પ્રોબ્લેમ એ છે કે 58,500 કે જ્યાં નવું એડિશન જોઈએ છે પુટ રાઇડર્સનું, કોલ રાઇડર્સનો કોન્ફિડન્સ જવો જોઈએ. તો એના માટે જરૂરી શું છે? 58,300નું લેવલ ટકવું જરૂરી છે. સો ઓપનિંગ બાદ આ તમારું મેક ઓફ બ્રેક લેવલ રહેશે, એની ઉપર તમે ટકો છો તો મોમેન્ટમ પોઝિટિવ આવશે અને 58,500 લેવલનું ક્રોસ ઓવર થવું જરૂરી છે. થાય છે તો મોમેન્ટમ પોઝિટિવ છે, અધરવાઇઝ 58,000 એને આપણે સ્ટ્રોંગ સપોર્ટ તરીકે લઈને ચાલીશું. સો ક્લિયર? બેંક નિફ્ટી માટે 58,000 57,800 સપોર્ટ છે, બે 58,300 મેક ઓફ બ્રેક લેવલ છે. 58,500ની ઉપર ટકીએ છે તો મોમેન્ટમ 59,000ના પણ બતાવી શકે છે. સેમ વે નિફ્ટીમાં આજે ઓપનિંગ બાદ 24,500 ચેલેન્જિંગ લેવલ છે, કોલ રાઇડર્સ પણ છે અને પુટ કોલ રેશિયો થોડુંક ઓવરબોર્ડ છે. તો ઓપનિંગ બાદ જોવાનું રહેશે કે ત્યાં શું ટકીએ છે કે નહીં. અગર જો ટકીએ છે તો સ્વાભાવિક છે કે 24,600 પણ પોસિબલ. અગર ત્યાંથી પ્રોફિટ બુકિંગ આવે તો નીચે 24,400 એને સપોર્ટ તરીકે લઈને ચાલીશું. 24,378 જે લાસ્ટ વીકનું હાઈ છે એને આપણે એક સપોર્ટ ઝોન તરીકે આપણે અહીંથી નજર કરીશું. યસ. તો આ છે દર્શક મિત્રો સંકેતો કે જેને ધ્યાન પર આજે રાખવાના રહેશે.